મોરબીના શનાળા રોડ પર આવેલા ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં સોની યુવાન જતીન આડેસરાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગુનાના કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરને હસ્તગત કર્યા હતા. ગુનામાં વપરાયેલા એક્સેસ સ્કૂટર અને છરી પણ કબજે કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા જતીનભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મૌલિક આડેસરાની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના જ કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા બંને બાળ કિશોરોને હસ્તગત કરી ગુનામાં વપરાયેલ સ્કૂટર અને હથિયાર કબજે કરવામાં આવ્યા હતા. માત્ર ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં સોની વ્યાપારી યુવાનની હત્યા થતાં સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. શુક્રવારે આખો દિવસ મોરબીમાં સોની બજાર સદંતર બંધ રાખવામાં આવ્યું હતું. પોલીસે હસ્તગત કરેલા બાળ કિશોરો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાંઈ નહોતું, મારા ભાઈએ ખાલી હોરન માર્યા હતા બે ત્રણ એને, પણ એને ચાઈને અમને જગ્યા નહોતી દેવી એટલા માટે થઈને એને સ્કૂટરને સ્ટોપ કર્યું અને સીધો એ મન ફાવીને ગાળું બોલવા માંડ્યો હતો અને મારા ભાઈને એને ચાઈને ઉકસાવ્યો હતો અને ગાડીમાંથી એને ખાલી બોલાચાલી પૂરી થઈ ગઈ ને તો ફરીને આવીને પોતાનું સ્કૂટર પાર્ક કરીને ત્યાંથી જે ડ્રાઇવિંગની સીટ હોય ને અહીંયા આવીને એને કોલર ખેંચીને બહાર કાઢીને એને છરીનો ઘા માર્યો છે. અમારી કાંઈ માંગ નથી, અમારા ભાઈને ન્યાય મળવો જોઈએ અને આને તો ફાંસીની સજા દેવી જોઈએ. ફાંસી જ લટકાડવાનો. અમે બધા એના પાડોશી છીએ અને જો મારો ભાઈ જેટલો તડપો છે ને એટલો ઈ તડપવો જ જોઈએ મરવા માટે. મોરબીમાં આવા બનાવો વારંવાર બને છે. તો આવડું ખોબા જેવડું સિટી છે મોરબી, તો એમાં આવા બનાવ વારંવાર બને છે. તો કેમ કંઈ થતું નથી? એમ કંઈક કાર્યવાહી થવી જોઈએ આના વિરુદ્ધ. અને જો અમારે બહાર નીકળવું હોય લેડીઝને, તો હવે જેન્ટ્સને આવું કર્યું તો અમારે લેડીઝને કેવી રીતે બહાર નીકળવું? દિવસ નહીં હવે બહાર નીકળતા બીક લાગે છે. તો અમારી કલેક્ટર સાહેબશ્રીને અને બધા જે તંત્રીઓ મંત્રીઓ બધા જે કોઈ હોય એને અમારી એક જ માંગ છે કે કંઈક કાયદા સુધારો. 10-10, 12-12 વર્ષના બાળકો જો સ્કૂટર લઈને નીકળતા હોય તો આ કાયદો કહેવાય? અમે કાયદો કંઈક સુધારો, મોરબીમાં કંઈક સુધારો વધારો કરો. કચરાની માંગ અમે નથી કરતા, ભલે કચરા ગમે ત્યાં પડ્યા હોય, પણ આવી રીતે જો અમારી પબ્લિકની સુરક્ષા ન હોય તો અમારે આમાં મોરબીમાં રહેવું કઈ રીતે? એટલે અમારી એક જ માંગ છે કે આવા બનાવો વારંવાર બને છે તો આજે જે બનાવ બન્યો એને આરોપીઓને પકડી અને કડીમાં કડી સજા આપવામાં આવે ને ફાંસી એ જ લટકાડવામાં આવે. અમારા બધા પાડોશીઓને અને મોરબીઓની બધાની એક જ અપીલ. અમારા ભાઈ ગઈકાલે બપોરે અહીંયાથી રાજકોટ બેનને તેડવા માટે ગયા હતા. અમારે આજે વાસ્તુ હતું એટલે ભાઈ તેડીને આવતા હતા. મોરબી પહોંચી ગયા અને રંગોલી આઈસ્ક્રીમ આગળ પહોંચ્યા અને અહીંયા સાઈડ કાપવા બાબતે માથાકૂટ કરેલ સામેવાળી વ્યક્તિ અને નીચે ઉતારી અને છરીના 3 ઘા માર્યા છે અને ભાઈની 10-15 મિનિટમાં ડેથ થઈ ગઈ. અમે પોલીસવાળા સાહેબોને એટલું કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય મળે અને ગુનેગારને પૂરેપૂરી સજા થાય. એક જો વેપારી ધંધાકીય માણસની આવા લુખ્ખા તત્વ આવી રીતે જેમ તેમ છરી મારી દે અને મારી નાખે તો આ લુખ્ખી તો બધાની બંધ થવી જ જોઈએ. આજ આ વેપારી છે, કાલ બીજો છે, કારણ કે વેપારીનું ખૂન થવાથી દરેક વેપારીને આ નડતર છે. અને અમે પોલીસ પાસે એવી માંગણી કરી છે કે આને પકડી કડકમાં કડક સજા અને સુરતની જેમ વરઘોડો કાઢવો અને મોરબીની મેઇન બજારોમાં ફેરવો, જેથી કરીને આખી બજારોને ખબર પડે કે હવે આમાં કોઈ ગુનાહિત કરવું કે નહીં. એ બધા લુખાઓને ધ્યાનમાં આવે. ગઈકાલે સનાડા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમ છે ત્યાં એક બનાવ બનેલો, જેમાં એક 4-વ્હીલ ગાડી અને એક મોટરસાઇકલ ઓવરટેક કરવા બાબતે બનાવ બનેલો. જેમાં આ કામેના મરણ જનાર જતીનભાઈ સોની છે, એમને આ કામે 2 કાયદાના સંઘર્ષમાં કિશોર સાથે બનાવ બનેલો અને એમાં એને છરીના 3 ઘા લાગેલા અને ત્યાં એમનું મૃત્યુ નિપજેલ. એ બાબતે એમના ભાઈ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને જુદા જુદા ટેકનિકલ સોર્સિસથી આ જગ્યાએ પુરાવો લીધેલ છે અને આ કામે જે વપરાયેલ એક્સેસ અને છરી ગુનાના કામે લીધેલ છે અને કાયદાના સંઘર્ષમાં કિશોરને પણ હસ્તગત કરી અને આગળની તપાસ RS પટેલ ચલાવી રહ્યા છે અને એના લગતા પુરાવા પણ મેળવવાની તજવીજ ચાલુ છે. એના માટે એને હત્યા કરવામાં આવી હતી અને બાકી કોઈ પરિવાર
આ બંને મોટરસાયકલથી આવતા હતા અને હોર્ન મારીને ઓવરટેક કરવા બાબતે બેની બોલાચાલી થઈ. પછી રંગોલી આઈસ્ક્રીમ પાસે આ કામેના કાયદાના સંગઠન કિશોર દ્વારા શરીરનો ઘા મારી અને એક ગંભીર ઈજા એક ઘા લાગેલો અને બીજા અન્ય 2 ઘા લાગેલા, એમાં એનું મૃત્યુ નિપજેલ. અને આ કામે જે એના પરિવારના ગુનાહિત ઇતિહાસ છે એમાં ઝડપી દરમિયાન ભરત ઉર્ફે બીકે કાળુ છે તે અહીંયા વિલાપર રોડ પર છે. એની ઝડપી દ્વારા એના ઘરની ઝડપી કરવાથી એના પરિવારના સભ્યમાંથી એની પાસેથી બિયર નંગ 22 અને બુલેટ એક દસ્તાવેજ લગતા ડોક્યુમેન્ટ મળેલ છે. એની ઊંડાણપૂર્વક એ ડિવિઝનના પીએસઆઈ તપાસ કરી રહ્યા છે અને આ મર્ડર છે એને લગતા પણ અગત્યના પુરાવા, સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને જરૂરી તપાસ આરએસ પટેલ ચલાવી રહ્યા છે. બધી રીતે જે આ સગીર છે પણ આ સગીર થઈ ગઈ આ અંગે કોઈ આગળ કાર્યવાહી કરાશે. આ બાબતે અમે અવારનવાર વાહન ચેકિંગ રાખવામાં આવી છે, જેમાં કાળા કાચની ગાડીઓ, 4 વ્હીલ મોટરસાયકલ લઈને ફરતા લોકોને ચેક કરી અને જુદા જુદા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી એલસીબી, એસઓજી અને અલગ અલગ ટીમોથી વારંવાર આ બાબતે કોમ્બિંગથી ચેકિંગ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.